ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વ્લોગમાં. અમે આ બેકગ્રાઉન્ડ જોઈને તમને લોકોને ખ્યાલ તો આવી ગયો હશે કે વી આર એટ સાવરકુંડલા પહોંચી ગયા અમે સુરતથી ફટાફટ. અમે એક ગાડીમાં એટલા બધા લોકો ફસાઈ ગયા હતા ને કે વ્લોગિંગ થાય એવી કોઈ કન્ડિશન હતી જ નહીં. મને મેડમે સામાન્ય એટલો બધો ભેગો કરી દીધો હતો કે એની વાત જવા દો. એટલે પાછું હવે અમે તમે જોઈ શકો એમ મેડમે શું તૈયાર કર્યું હશે પૂછો તો. જો દિખાવો આપના હાથ. અને પાછા હજી ખાલી કરી રહ્યા હતા ત્યાં પાછા મેડમે થેલા ભરી દીધા છે. અને શૂઝ ને મોજડી ને ચપ્પલ ને બધું ધડબડાટી બા બોલાવ્યા કરે. બા નહીં એમ આ બોલાવ્યા કરે. બાને ખાલી કહું છું હું. और हमारा बच्चा वेफर खा लिया, सब कुछ हो गया. तो चलो चलते हैं, शाम होने आई है और हम जा रहे हैं साले साहब की शादी में. तो हम सब साथ जाएंगे और साथ वापस आ जाएंगे. ठीक है. તને ગમી ગયું ને પાછું હે? તું રમજે ક્યારેક ક્યારેક. તું તારો વ્લોગ બનાવજે આનાથી. ઓકે કે ને ત્યારે આવી જાવ. અરે હું મોટો થાય ત્યારે તો 100 મોડલ્સ આવી જાય છે. તું મોટો થાય ત્યારની વાત ક્યાં અત્યારે આપણે હાલે છે? અત્યારે તો અત્યારની વાત હાલે છે. મોટા થવાની ક્યાં વાત જ છે? હું તો ભાઈ 1 મિનિટ એકદમ શું આમ સાયલેન્ટ રહેતો 1 મિનિટ. મને લાગ્યું આ વોલ્યુમનું છે. એ વોલ્યુમનું જ છે તો કેમ આખું આમ ન થાય? હેલો. પણ આખું આમ કેમ ન ચાલે? આ થયું તો ખરા આખું જો ને. અરે આખું ની અરે હેલો એમ થોડોક આ બધો અવાજ આવતો હોય ને. હે સીટ થોડીક આગળ ને પેલો મૂકી દો પછી પાછી લઈ લેજો પાછો. વાહ મેડમ વાહ, તમે મને શાંતિથી જીવવા નથી દેતા હો હમણાં. પેલા હું ઉપાડીને લાવું છું મૂકું છું. તો એમાં એવું કઈ ફિક્સ ન હોય કે તારે ન લવાય એવું ન હોય કે એવું હોય કે થેલા મારે જ લેવાના એવું કઈ હોય? હેલ્પ કરવાની હેલ્પ. હું ક્યાં નાઈ પાડું છું હેલ્પ કરવાની? પણ બેઠા છું ને એમ આગળ. આ કરવું ઈ કરવું કેટલું બે ભગવાને હાથ બે આપ્યા. दो हाथों से हम कितना कर सकेंगे? सोचो सोचो सोचो. हो गए रेडी मैडम जी? ઓકે ઓકે. હરખ તો જો ભાઈના લગ્નનો. કયું છે ને ભાઈ સીધી વાત ભાઈના છે. લગ્નનો હરખ જો નીચે સુધી. હમણાં આ એક સરસ મજાના ચપ્પલ પણ લેવાઈ ગયા હતા. દેખાય છે આમાં? જો હવે દેખાય. હવે આમાં એ દેખાય. ફાયદો અંધારામાંય દેખાઈ જાય એનો ફાયદો. તો ચલો ચલતે હે દેરડી. દેરડી જવું છે મારે. દેરડી દેડી રસ્તામાં. દેરડી જાના હે. કાચ વાચ જો આ બધું વાઇપર બાઇપર બધું નવું નખાઈ દીધું. એક દિવસનો ટાઈમ મેળો ને કેમ કે હવે અમે ચોમાસાની સિઝન શરૂ થશે. જો થઈ જાય ને ક્લીન મેડમ અને હવે ઓલો અવાજ નથી આવતો. નકર તો ભૂરુડ 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 પાછું કેમ થતું. જો હવે એવું કાંઈ ન થાય. હો જો ક્લીનિંગ નો થતા ને ગ્લાસ આપણે છેલ્લે આવ્યા એની ઓલી નીકળી ગઈ હતી ગ્રીપ એટલા માટે. હવે જો કેવું ક્લીન થઈ ગયું ને મસ્ત મજાનું. હવે છે ને આનું એક માઉન્ટ બાકી રહી ગયું હતું ને પપ્પા તો ઓલો સાઈડ નું તો ક્લીન એ હવે આવી જાય ને. એક 2 પાર્સલ આવ્યા ને એમાં કેશ આવી, માઉન્ટ ન આવ્યું. એટલે પછી એને કોલ કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કેમ થયું. તો કે અમે એને ઇન્વેસ્ટિગેટ કરશું ને પછી આજની જેની તારીખ હતી 18 તારીખ એટલે કે 18 તારીખે પાછો કોલ બેક કરજો. એટલે એને રિફંડ પપ્પા કરી દીધું છે. હા બેટા માઉન્ટ અહીંયા આ કેમ છે બધા ફોનના માઉન્ટ એમ આનું માઉન્ટ આવે બેટા. અહીંથી ઓલી લઈ લેજો. શું લઈ લો? ઓલી ખાટી મીઠી કઈ હતી? પલ્સ પલ્સ. હશે તો લઈ લઈશ. આખું પેકેટ લઈ લો. પેકેટમાં 10 જ આવે છે. 2 પેકેટ એવા પેકેટ ન હોય અહીંયા તો ઓલી જારમાં હોય ભરેલી હા, હોય તો તો એ તે પાછી 10-15 આખું પેકેટ. हाय હાય कहाँ जा रहे हैं? ગોંડલ क्यों जा रहे हैं? લગ્ન છે. किसके लगना है? આપકે ભાઈ मेरे भाई आपके क्या हुए? મામા यस. क्या मामा ने लगन છે? નામ આવડે છે મામા? મંથન ઓહો. આ વિવાહ રજાનું નામ તો આવડે છે. મંથન મામાના લગ્નમાં
સરસ. ચાલો હવે દુલ્હન કોણ છે? મામી કોણ છે? હા, મામી. મામી આપણે હવે જોઈએ, પછી તને મળાવીએ. મામીને આપણે આમાંય લેશું, આમાંય બતાવશું. ખબર? મામીનું નામ છે શ્રુતિ. ઓકે, શ્રુતિ મામી. ક્યાં એને લઈ જાવી जिस છે? पर झुककर तुम पानी पिया करते हो मैं इसके बाद બ્રેક લાગે નહીં પૂછ્યું. अपने प्यास क्यों तड़कता सांसें क्यों रुकती नींदे मेरी तू उड़ जा કુંડલા બીજે બધે રોડે તો ઠીક આ નવા રોડે હું આજ આવ્યો અહીંયા તે ફાટક બંધ છે અહીંયા પણ ટ્રેન નીકળી છે જો ट्रेन हमारा साथ छोड़ती नहीं कभी भी कहीं भी ટ્રેન हाँ, हमारा साथ कभी भी कहीं भी हम एक दूसरे को कभी भी नहीं छोड़ते क्योंकि हम एक दूसरे के बहुत नज़दीक है इसलिए हमारा साथ जन्मों जन्म तक का. जन्मों जन्म तक का है हमारा અને આ ऐसा लगता है कि जो ना हुआ होने को है હાલવા દઈએ મેડમજીનું નહીંતર એને એમ થશે તમે વ્લોગિંગ કર્યા કરો અમારે મ્યુઝિક સાંભળવાનો ટાઈમ કેમ કે કાર સિવાય બહુ ઓપ્શન હોય નહીં ઘરે તો બધું કામકાજમાં ને એમાં રચ્યા પચ્યા હોય અને ફાટક ફાઇનલી ખુલી ગયું છે આપ દેખ सकते हो खुल गया है फाटक और हम चलते हैं आगे की ओर હમણાં છે ને મેડમ ફ્યુઅલ સ્ટેશન ગયું ને તો હું ત્યાં પાછળ વોશરૂમ માટે ગયો ત્યાં બોર્ડ માર્યું હતું પાછળની સાઈડમાં કૂતરાથી સાવધાન એમ અને કૂતરો છૂટો બેઠો હતો હવે એમાં કેમ આપણે શું કરવાનું એ પછી હવે એને નક્કી કરવાનું રે એટલે જ તે એમ એણે ઈ ઇન્ટેન્શન થી લખ્યું હોય ને કે અમે કૂતરાને બાંધીને નથી રાખતા એટલે તમારી સેફટીની જવાબદારી તમારી છે એમાં અમારી જવાબદારી નહીં જાવું કે ન જાવું એમ એટલે રાખ્યું હોય કદાચ કે કોઈ ઉપયોગ ન કરે કૂતરાને જોઈને એમ. ના પાડી દીધી હોત સીધી તોય વાંધો નતો કઈ પછી તો શું કરવું એમ હા, બે બાજુથી હું તો હટવાનો કઈ લાઈન લે હા એમ. એમ બરાબર છે ખરું છે પણ નહીં નો વાંધો આવ્યો ને કઈ નહીં વાંધો ન આવ્યો પણ બીક લાગી ઘણી એમ કઈ વાંધો નહીં કભી કભી ડરના જરૂરી હે ડરના જરૂરી હે પાછો ડાઘિયો બેઠો તો જબરદસ્ત કદાચ જો એને ઈચ્છા થઈ ગઈ હોય તો આપણને ફાડી ખાઈ કરો એવી સાઈઝ નો હતો એવું હતું હા બરાબર ડાઘિયો કૂતરા ખબર નહીં આમ તો આમ જો ડોગ લવર્સ હોય એના માટે કોઈ પ્રશ્ન નથી હો એક જો ને પાછો જો ડોગ લવર ડોગ લવર અમારા ઘરમાં જ પેટ છે લવર Cat and dog બે. કેટ અને ડોગ All animal love. ઓલ એનિમલ લવર ઓલ એનિમલ ઓલ એનિમલ સુધી પહોંચી ગયું પણ નથી હજી ઘરમાં નથી મેળ એનું બહુ પરમિશન હજી એમાં નથી બહુ ઢીલું નથી મૂકતા એટલે ચાલે જ ત્યાં સુધી બહુ વાંધો નથી આવતો એવું છે ચલો અમે દેરડી થી આગળ પહોંચી ગયા છીએ દેરડી અને હવે બસ 30 કિલોમીટર બાકી છે અમારું ડેસ્ટિનેશન અને હા આમાં આમ રિઝલ્ટ ને એવું કેવું દેખાય છે કમેન્ટ બમેન્ટ કરજો હો કંઈક એટલે ખ્યાલ આવે યાર હા આમાં ફરક દેખાશે જ તેમ હા એમ હજી કેમ કે આમાં રેકોર્ડ થયેલું મેં કાંઈ પણ એડિટ હજી મેં નથી કર્યું આજ દિન સુધી હવે આ લગ્ન ને બધું પૂરું થશે પછી એડિટિંગમાં બેસીશ એટલે ત્યારે મને થોડો ઘણો અંદાજ આવશે પણ તમને તમારા ફોનમાં કે તમારા ટીવીમાં કે તમારા ટેબ્લેટમાં કેવી ક્વોલિટી વિઝિબિલિટીમાં કેટલો ચેન્જ લાગ્યો વિથ માઇક વિધાઉટ માઇક કેવા ફેરફાર દેખાય છે કમેન્ટ જરા કરજો અને એટલે તો જ મને ખબર પડશે કે ફેરફાર કઈ કરવો પડશે કે કેમ એમ નહીંતર હજી આપણે ઓલો મોટા લેન્સ વાળા સોનીના કેમેરા લઈ લઈએ હવે વાહ ભાઈ વાહ ના આમાં સરસ છે એવું લખી દેજો હો ભાઈ બધા કે આનું રિઝલ્ટ સારું છે એમ આ એટલે જ એટલું જ બસ છે વાંથી સોનીના નથી કેમેરા લેવા મેડમનો ફોન વાગી ગયો હા ભાભી જાઓ અમે દેરડી હવે જમવા બેહાડે છે તો હોટલમાં જમી લઈએ અમારા મનો હોય હવે પોણી કલાક જેટલું બતાવે છે હા કેમ છે ની રાહ જોવી છે ગીત ગાવા માંડો ઠીક
ચલો અમારે આવતાની સાથે જ છે ને જુઓ ફોટો સેશન શરૂ થઈ ગયું છે. અત્યારે મેડમજી ફોટો પાડી રહ્યા છે બધાના, અને આ લોકો જો અહીંયા મને બોલાવે છે, મને તેડાવે છે. ચાલો પહેલાં આપણે એક ફોટો પડાવી લઈએ. જેટલી વાર લગાડી મેડમને કહેજો, મને નહીં. અભિના લગ્નમાં આપણે મને 2 વખત કોરોના થઈ ગયો હતો એટલે આપણે નહોતા જઈ શક્યા, પણ ફાઇનલી એનાથી નાનો મંથન આજે એના મેરેજ છે અને આપણે ગોંડલ પહોંચી ગયા. નો નેવર. તો મેરા બ્લોગ કોણ બનાએગા? મેં આને પહેલા જ કહી દીધું હતું, એ ઇધર આય. મેં એને કીધું હતું ફોન કરવાનું, કાકાને ફોન કરવાનું કીધું હતું. અત્યારે તો ડ્યુટી સોંપે છે. નહીં મારે મેં આને ફોનમાં કહી, મેં આને ચોખ્ખટ કરી, તું વાત કર લે. આને ફોન કર્યો હતો નહીં, મને આ વખતે એને કાંઈ નહીં. તમે હવે તમારે હું કરતા હું એટલી વાર બેસી જ ન શકું. હું બેસી જ ન શકું એટલી વાર એ બધી વસ્તુ ખોટી પડે છે. નોટ પોસિબલ, નોટ પોસિબલ, નોટ પોસિબલ. મારે હાલતા ક્યાંક જવાનું થાય એને ખબર હોય. મજા આવી વેલણ. હવે આવશે, હવે ફેરવો વેલણ. વેલણ તમે હવે ફેરવો તો આવે. અને આ મારા છે કાકીજી, જો આ નવી સાડી પહેરી છે, પછી પાછા ભૂલી જાય, પછી પાછા નોર્મલ ડ્રેસમાં આવી જાય તો કે એવી રીતે ન થવું. તો બરોબર જ છે ને. હા એમ જ. સાડીમાં જ સારા લાગીએ ને, નોર્મલમાં થોડા સારા લાગીએ કાંઈ. આ વાર થોડું હોય. આપણે બસ આપણે હમણાં 2, 3, 4 દિવસ આપણે આ જ કરવાનું. આ જ કરવાનું. નવા સાડી, નવા કપડાં, ઘરેણા પહેરા કરવાના, ફોટા પાડ્યા. અને ચલો હવે આપણે વરાજાના રૂમમાં જઈએ. વરાજો બેઠો જ છે ને, ક્યાંય ગયો નથી ને આડાવડો. હવે અમારા જે સાલા સાહેબ છે, હવે અમારે એક લગ્ન ચૂકી ગયા હતા એટલે આમાં અમારે કાંઈ ચૂકવાનું હતું નહીં. અને મંથાને છે ને ઘણા બધા મેસેજ કર્યા. અમારે બેયને મેસેજની વોર ચાલુ હતી કે હવે ક્યારે આવો છો ને આમને તેમને. એટલે મેં એક જ વાર એવું કીધું કે ન આવું તો નહીં ચાલે, એ કે ના વહેલા આવવું પડશે. પણ આજ સવારે આવ્યો એટલે હું સાંજે આવું તેવો એમાં કાંઈ તકલીફ વાળું ન કહેવાય. મેં એ જ કીધું, મેં કીધું અત્યારે શરૂ છે, વેલણ લેતા આવો. હવે પવનભાઈ ને ગોતો. એ દીકો આમ જાઓ. તારું નામ તો કહેતો હતા. છોકરી તો ચેન્જ કરીને આવી ગઈ 2 મિનિટમાં. બહુ ઉતાવળ હતી. ગરમીને તકલીફ તો રહે કાકાના. એટલે જ આપણે આ વખતે કાંઈ શૂટની ને એની કાંઈ કોશિશ કરી જ નથી એકેય પ્રકારની. ઇટ્સ ડિનર ટાઈમ. ખમી જાઓ. અમારા બધા ઘરના હોય ને એટલે આડા કેમેરા નાખ્યા કરીએ અમે. નહીંતર કોઈક મહેમાન હોય તો ન નાખીએ કાંઈ. ખબર છે, ઘરના હોય ત્યારે કેમેરા વચ્ચે અમે નાખીએ, ન હોય ત્યારે ન ચાલે. સરસ. મને જે ઈચ્છા હતી ને એવું જ મેન્યુ છે. મસ્ત સાદું, સિમ્પલ અને કાઠિયાવાડી. મને વધારે નાખજો બેટા, મારામાં વધારે નાખ દેજો.